હેલો વિદ્યાર્થી મિત્રો, આલ્ફા એજ્યુકેશન સેન્ટરની યુટ્યુબ ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે મનોવિજ્ઞાનના સેક્શન ડી અને ઈની ચર્ચા કરી હતી, જે તમારી દ્વિતીય પરીક્ષા માટે વેરી મોસ્ટ એમપી ગણાય છે. એ જ રીતે આ લેક્ચરમાં આપણે ભૂગોળના જ્યોગ્રાફીના વેરી મોસ્ટ એમપી પ્રશ્નો, જે તમારી બીજી પરીક્ષા એટલે દ્વિતીય પરીક્ષા માટે વેરી મોસ્ટ એમપી ગણાય, અને સેક્શન ઈ તમારા ભૂગોળમાં 30 ગુણનું પૂછાતું હોય છે. અને એમાંથી નકશો કમ્પલસરી હોય છે, 5 ગુણનો નકશો હોય છે. બીજા 5 પ્રશ્નો 5-5 માર્ક્સના હોય છે. તો જે પણ પ્રશ્નો વેરી મોસ્ટ એમપી છે, નકશામાં કયા કયા ટોપિક વેરી મોસ્ટ એમપી છે, એની આપણા વિડીયોના અંદર ચર્ચા કરવાની છે. તો 30 ગુણ તમારે જે પાકા કરવાના છે, એના માટે આપણે વિડીયોના છેલ્લા સુધી બન્યા રહેજો. તો જો વિદ્યાર્થી મિત્રો, તમારા જે પણ વિભાગો છે સેક્શન એ, બી, સી, ડી અને ઈ, તો એ, બી, સી, ડી, ઈ બધા વિભાગો માટે મોસ્ટ આઈએમપી ટોપિક કયા છે? જે મોસ્ટ આઈએમપી ટોપિક છે એની આપણે પહેલાં તો એક ચર્ચા કરીએ કે કયા કયા ટોપિક તમે જો પાકા કરો છો અથવા એ તૈયાર કરો છો, તે તમારા ઓલ ઓવર બધા સેક્શન માટે વેરી મોસ્ટ આઈએમપી ગણાશે. તો એના માટે આપણે એ ટોપિકની સૌપ્રથમ ચર્ચા કરીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, વેરી મોસ્ટ આઈએમપી ટોપિકમાં જે તમારા સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ બધા વિભાગોમાંથી ગમે તે વિભાગમાં આ ટોપિક પરથી પ્રશ્નો પૂછાશે જ. તો જો વિદ્યાર્થી મિત્રો, કયા કયા ટોપિક છે, તો આપણે પહેલો ટોપિક જોઈએ તો વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો. વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળોનો જે ટોપિક છે, એમાંથી સેક્શન ઈમાં તો 5 માર્ક્સનો વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્ન પૂછાતો હોય. તેમાં આપણે ભૌગોલિક પરિબળો અથવા સામાજિક સાંસ્કૃતિક પરિબળો, રાજકીય પરિબળો પૂછાતા હોય. ઘણીવાર આનો 3 ગુણમાં પ્રશ્ન પૂછાય. ગમે તે પરિબળ 3 ગુણમાં પૂછ્યો હોય, 5 ગુણમાં પૂછ્યો હોય, એટલે આ ટોપિક આપણે ખાસ પાકું કરવાનું થાય. અથવા તો 2 ગુણમાં પણ ઘણીવાર પૂછાય સેક્શન સીમાં, કે વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળોના નામ જણાવો અથવા પરિબળો જણાવો. એટલે 2 ગુણમાં આપણે જે તે પરિબળો દર્શાવવાના હોતા હોય છે. એટલે વસ્તી ગીચતા પર અસર કરતો જે પરિબળનો ટોપિક છે, એ તમારા માટે વેરી મોસ્ટ એમપી ગણાશે. અને ઓલ ઓવર તમામ સેક્શન માટે વેરી મોસ્ટ એમપી તમારો આ ટોપિક ગણાશે. એના પછી ઉદ્યોગોનું વર્ગીકરણ. ઉદ્યોગોનું વર્ગીકરણનું જે ટોપિક છે, એ પણ તમારા ઓલ ઓવર સેક્શન એ થી લઈ અને સેક્શન ઈ સુધી વેરી મોસ્ટ એમપી ગણાશે. એના પછી માનવીની આર્થિક પ્રવૃત્તિઓ. માનવીની આર્થિક પ્રવૃત્તિઓ ભાઈ ખાસ દરેક વિદ્યાર્થીએ તૈયાર કરી દેવી. એમાં આપણા પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પંચમ પ્રવૃત્તિ, આ તમામ પ્રવૃત્તિઓમાંથી સેક્શન એ થી લઈ વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ થી લઈ ઈ સુધી ગમે તે પ્રશ્ન તમારી પરીક્ષામાં ફાઇનલ પૂછાશે. સેક્શન એ થી લઈ અને સેક્શન ઈ સુધી ગમે તે પ્રશ્ન પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પંચમ પ્રવૃત્તિમાંથી આવશે ફાઇનલ પ્રશ્ન. બરાબર, કારણ કે વેરી મોસ્ટ એમપી ટોપિક છે, એટલા માટે આમાંથી પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં આવતા જ હોય છે. વેરી મોસ્ટ એમપી પ્રશ્ન તમારી પરીક્ષાના અંદર. બરાબર, એટલે ખાસ આપણે જે ટોપિકની હાલ વાત કરીએ છીએ, બરાબર, એ ટોપિક ખાસ તમારે તૈયાર કરી દેવાના. એના પછી આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. તો જો પ્રદૂષણને લગતા પ્રશ્નો, એમાં સેક્શન ઈમાં પણ ઘણા પૂછાતા હોય છે. ખાસ કરીને ઈ અને ડીમાં મોટા પ્રશ્નો પૂછાતા હોય છે. એમાં ભૂમિ પ્રદૂષણ પૂછાય અથવા જળ પ્રદૂષણ પૂછાય. બરાબર, ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણની અસરો હોય, એને નિવારવાના ઉપાયો હોય, આવા પ્રશ્નો
પરીક્ષામાં પૂછાતા હોય છે. આ ટોપિકની હાલ આપણે ચર્ચા કરી છે કયા કયા ટોપિક વેરી મોસ્ટ આઈએમપી છે અને એમાંથી તમારી પરીક્ષામાં પ્રશ્નો આવતા હોય છે અને ઓલ ઓવર બધા સેક્શન માટે છે. બરોબર. હવે આપણે જે પણ સેક્શન ઈના વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, આપણે જે પણ સેક્શન ઈમાં 7 પ્રશ્નો પૂછાતા હોય છે. 7 પ્રશ્નોમાંથી ગમે તે 5ના આન્સર લખવાના હોય છે. 7 + 1 એટલે ટોટલ 8 પ્રશ્નો હોય, પણ 8માંથી એક નકશાનો પ્રશ્ન હોય. એટલે લખવાના આપણે 7 પ્રશ્નો પૂછાય, 7માંથી 5 આપણે લખવાના હોય છે. 5 પ્રશ્નોના 25 માર્ક્સ અને નકશાના 5 માર્ક્સ, એટલે ટોટલ આપણો 30 ગુણનો સેક્શન ઈ પૂછાતો હોય છે. તો આ 7 પ્રશ્નોમાંથી વેરી મોસ્ટ આઈએમપી આપણે ટોપ 10 પ્રશ્નોની ચર્ચા કરીએ કે જે તમારી પરીક્ષામાં આવવાની શક્યતા વધુ હોય એવા ટોપ 10 પ્રશ્નો. ટોપ 10 પ્રશ્નો જે તમારી પરીક્ષામાં સેક્શન ઈના અંદર આવવાની શક્યતા સૌથી વધુ છે. જો તો વિદ્યાર્થી મિત્રો, ટોપ 10 પ્રશ્નો તમારા સેક્શન ઈ માટે વેરી મોસ્ટ આઈએમપી ગણાતા 7 પ્રશ્નો તમને પૂછાતા હોય છે, એમાંથી 5 પ્રશ્નો લખવાના હોય છે. તો એ 7 પ્રશ્નોમાં વેરી મોસ્ટ આઈએમપી હોય અને પરીક્ષામાં તમારે આવવાની સંભાવના વધુ હોય એવા પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરીએ છીએ. તો જો વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો, હાલ આપણે જે ટોપિક મોસ્ટ આઈએમપી ટોપિકમાં ચર્ચા કરી એમાં આ ટોપિક આપણે આવી ગયો. તો પરિબળોમાં ખાસ આપણે ભૌગોલિક પરિબળ અને સામાજિક સાંસ્કૃતિક પરિબળ છે એ 5 ગુણમાં આપણે વેરી મોસ્ટ આઈએમપી ગણાશે. બીજા પરિબળ છે એ પણ આપણે તૈયાર કરી દેવાના, કારણ કે એના પ્રશ્નો સેક્શન ડી અને સીમાં પૂછાતો હોય છે. એટલા માટે આ પ્રશ્ન આપણે ઓલ ઓવર 2-3 વિભાગ માટે વેરી મોસ્ટ આઈએમપી ગણાશે. એના પછી વિશ્વના મુખ્ય સડક માર્ગો અને રેલ માર્ગો. આ પ્રશ્ન તો ભાઈ કરીને જ જવાનો. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારી દ્વિતીય પરીક્ષા માટે અને બોર્ડ માટે પણ. એના પછી જળ પ્રદૂષણ, તેની અસર અને તેને નિવારવાના ઉપાયો. ભૂમિ પ્રદૂષણ, તેની અસર, તેને નિવારવાના ઉપાયો. જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ એ સેક્શન ઈ માટે વેરી મોસ્ટ આઈએમપી છે. એ સિવાયના જે બીજા પ્રદૂષણનો ટોપિક છે એ સેક્શન ડી અને સી માટે વેરી મોસ્ટ આઈએમપી ગણાશે. ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગ, જ્યારે વિશ્વના સડક માર્ગ અથવા રેલ માર્ગમાંથી પ્રશ્ન ના પૂછાય ત્યારે ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે. માનવ વિકાસ એટલે શું, તેના માપન વિશેની સમજૂતી જણાવો. તો જો 5-6 પ્રશ્નોની આપણે આમાં ચર્ચા કરી, પ્રશ્નો લખી દેજો અથવા તો સ્ક્રીનશોટ લઈ લેજો. જો તો વિદ્યાર્થી મિત્રો, આગળ થોડાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ તો એમાં ગરીબીનો અર્થ અને એને દૂર કરવાના ઉપાયો. ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી, બે પ્રશ્નો વેરી મોસ્ટ આઈએમપી છે. ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધિત સમસ્યા અને ઉકેલ, બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બરાબર, બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. માનવીની આર્થિક પ્રવૃત્તિનો જે આપણે આગળ ટોપિકની વાત કરી કે ભાઈ આપણે આ ટોપિક ફાઇનલી તૈયાર કરી દેવાનું હોય છે અને આમાંથી ફાઇનલી પ્રશ્ન તમારે પૂછાવાનો છે પરીક્ષામાં. તો સેક્શન ઈ માટે તમારે પ્રાથમિક, એમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ અને પંચમ પ્રવૃત્તિ, આ 2 ટોપિક સેક્શન ઈ માટે વેરી મોસ્ટ આઈએમપી છે. એ સિવાય દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પંચમ આમાંથી જે તે સેક્શન એ, બી, સી, ડી આમાં પ્રશ્નો પૂછાતા હોય છે. એ સિવાય આપણે અન્ય ટોપિકની વાત કરીએ જે તમારે સેક્શન ઈમાં ઘણીવાર પ્રશ્નો પૂછાતા હોય છે પણ સેક્શન ડીના માટે પણ વેરી મોસ્ટ આઈએમપી ગણાય એવા આપણે ઉદ્યોગોનું વર્ગીકરણ જો એ રીતે આપણે ખનિજનું વર્ગીકરણ, એમાં જેટલા પણ ખનિજના પ્રકાર છે, અને એ સિવાય મહત્વનો ટોપિક આપણે ગણીએ તો સંસાધનનું વર્ગીકરણ. તો સંસાધનના જેટલા પણ મુદ્દા છે એ ખાસ આપણે આ 2 ટોપિક પણ સાથે કરી લેવાના રહેશે, જે આપણે સેક્શન સી, ડી અને ઈ આ બધા માટે વેરી મોસ્ટ આઈએમપી ગણાશે. સેક્શન સી, ડી માટે ખાસ
ખનિજ અને સંસાધન પરથી માનવ સંસાધન છે, સંસાધનના પ્રકાર છે, બરાબર. આવા પ્રશ્નો આમાંથી ખાસ પૂછાતા હોય છે. લાસ્ટમાં આપણે વેરી મોસ્ટ આઈએમપી નકશાના ટોપિકની ચર્ચા કરીએ, બરાબર. ત્યાર પછી આપણે વિડીયોની જે કહેવાય સમાપ્તિ કરીએ. ચલો તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં આપણે વેરી મોસ્ટ આઈએમપી નકશાના જે પણ આઈએમપી ટોપિક છે એની ચર્ચા કરીએ. તો સૌથી વધુ વસ્તી અથવા સૌથી ઓછી વસ્તી, એમાં એ વસ્તી, વસ્તી ગીચતા અને સાક્ષરતા. એ સિવાય આપણે જોઈએ તો જાતિ પ્રમાણ, જાતિ પ્રમાણ વિશે પણ પૂછાતું હોય છે, બરાબર. આ ટોપિકમાંથી આ પ્રમાણેના પ્રશ્નો તમારા પરીક્ષામાં પૂછે કે સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય, સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય, સૌથી વધુ વસ્તી ગીચતા, સૌથી ઓછી વસ્તી ગીચતા, સૌથી વધુ સાક્ષરતા. આ પ્રમાણેના પ્રશ્નો એક્ઝામમાં આવેલા છે અને આ પ્રમાણે પૂછાઈ શકે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 અને તેના પરનું એક અટક સ્થાન. નદી બંદર પૂછાય, નદી બંદર ના પૂછાય કોઈ દરિયાઈ બંદર પૂછાય, કોઈ પણ દરિયાઈ બંદર તમે દર્શાવી શકો એમાં. એ સિવાય સંરક્ષણ કેન્દ્ર, વહીવટી કેન્દ્ર, ફેરબદલી બંદર, ફેરી સર્વિસ ધરાવતું બંદર, બરાબર. ઔદ્યોગિક કેન્દ્ર, નૌસેના કેન્દ્ર, અમૂલ ડેરી ઘણીવાર પૂછાતી હોય છે. અને બંધમાં હીરાકુંડ બંધ અને નર્મદામાં સરદાર સરોવર બંધ. આવી રીતે આપણે નકશાના જે વેરી મોસ્ટ આઈએમપી ટોપિક છે આ આપણે સૌ પ્રથમ આપણે કરવાના રહેશે. જે પણ આ ટોપિક છે એ સૌપ્રથમ આપણે નકશાના અંદર કરી દેવાના. એ સિવાય બીજા જે પણ આઈએમપી ટોપિક છે, જે પણ પરીક્ષામાં પૂછાઈ ગયા હોય એ તમે તૈયાર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા સુધી વિડીયોના અંદર બન્યા રહે બદલ આપ સર્વેનું થેન્ક યુ.